પ્રકરણ 19 જમાનાઓ પહેલાં. જમાનાઓ પહેલાંની વાત નથી, મારી પોતાની જ થોડા સમય પહેલાં બનેલી વાત છે. એ વખતે હું બેંગ્લોર મૈસૂરના બરાબર 100 માઇલ લાંબા સુંદર વનરાજીને વચ્ચે ચાલ્યા જતા લાલ ચટક રતુમડા ધોરી રસ્તા ઉપર એક જંગલવાળાની નાની સરખી વસાહતમાં નોકરી કરતો હતો. ગુજરાતીઓએ સાગર પારના દેશોને ગુજરાતનું આંગણું બનાવીને અપનાવી લીધા છે. એવી રીતે આ પરપ્રાંત વસાહતમાં અમે થોડા ગુજરાતીઓ ત્યાં વર્ષો થયા વસી ગયા હતા અને અમારો જંગલ વ્યવહાર ચલાવતા હતા. બેંગ્લોર મૈસૂરનો એ લાલ રસ્તો એવો મોહક અને રળિયામણો છે કે જ્યારે કંઈ કામ ન હોય ત્યારે સડક ઉપર બેસીને હું તો એ રસ્તો નિહાળ્યા કરતો. એ રસ્તાને નિહાળતા કોઈને કોઈ દિવસ થાક ચડે જ નહીં કે કંટાળો આવે નહીં. એવો રૂપભરી ભૂમિતિ રેખામાં એ વનરાજ્યોની વચ્ચે ડોકાતો, સંતાતો, પ્રગટતો, અદૃશ્ય થતો, અદ્ભુત લાગતો છટા ભરેલી રીતે ચાલ્યો જાય છે. છેટેથી એમ લાગે કે જાણે પાણીનો રેલો ચાલી રહ્યો છે. દિવસે તો એ રસ્તો એક પળ પણ નવરો ન પડે. ત્યાંથી ગાડા નીકળે, ગાડી નીકળે, બસો નીકળે, મોટર નીકળે, માણસો નીકળે. આખો દિવસ માણસના ગુંજારવથી એ જાગતો જ હોય, પણ રાતે 9 વાગ્યા પછી ત્યાં જુઓ તો ઘોર સ્મશાન શાંતિ. અમારા જેવાના 2-4 ટગુ દીવા બળતા હોય કે લાકડા જળતા હોય, બાકી એ આખા રસ્તા ઉપર કોઈ માનવ કે કોઈ પશુ ફરકે જ નહીં. અને રસ્તાથી 25-50 કદમ દૂર તો કાકો બેઠો જ હોય. કાકો એટલે કાકો, જંગલનો કાકો. વાઘ કે દીપડો કે ચિત્તો, 3માંથી કોઈક ત્યાં હાજર હોય જ. અને જો ભૂલે ચૂકે આડો અવડો પગ દીધો તો 100 ત્યાં પૂરા. 6 વાગે ત્યારે પાછો અવર જવર શરૂ થાય. સૌથી પહેલાં આવે અમારો ટપૈયો. એનું નામ ચિન્નાસામી કે એવું જ કંઈક હતું, પણ અમે એને ટપૈયા કહીને બોલાવતા અને એણે પણ હસીને અમારો આ એનું નામ બગાડવાનો અધિકાર વગર ફરિયાદે સ્વીકારી લીધો હતો. કદાચ ટપૈયાના સ્વભાવમાં જ એ હતું. એણે કોઈ દિવસ જીવન સામે ફરિયાદ રજૂ કરી હોય એવું મને સાંભળતું નથી. પછી તો અમે પણ એને ટપૈયાને બદલે સામી કહીને બોલાવતા થયા હતા. 15 વર્ષ થયા એ બરાબર 6 ને ટકોરે હાજર થઈ જતો. ઘડિયાળની અને સ્વામીની વચ્ચે મતભેદ પડે ત્યારે ઘડિયાળ ખોટી હોય, સ્વામી સાચો હોય. એ ત્યાં જ પાસેના એક જંગલ ગામડામાં રહેતો. બહુ જ ઓછા બોલો હતો. મજૂરી આપો એટલે એ હાથ જોડીને ચાલતો થઈ જાય. એને વિનોદમાં વિનોદ એક જ. વિનોદ આરામ લેવાનું મન થાય ત્યારે એ રસ્તામાં નદી ઉપર બંધાયેલો એક પુલ હતો, ત્યાં જઈને બેસતો. એકાદ બીડી સિગરેટ પીતો, નદીનું ચાલ્યું જતું પાણી નિહાળી રહેતો અને પછી પાછો આવીને પોતાના કામે લાગી જતો. બસ આટલો જ એનો આરામ કે વિનોદ. અમને પોતાને પણ નવાઈ લાગતી કે આ માણસ કેટલો અસ્પૃશ્ય છે. એના જીવનનો એક જરા જેટલો અંશ પણ આ 15 વર્ષમાં અમારે હાથ લાગ્યો ન હતો. કોઈ વખત એ જંગલમાં ઊંડે ફરવા ચાલ્યો જતો, એ ખરું, અને એવી વખતે અનેક પ્રકારના મૂળિયા ઉપાડી લાવતો. પછી નવરો પડે ત્યારે બેઠો એને તપાસે કરે, પણ એના આ વિચિત્ર વર્તનને લેશ પણ વિશેષ માહિતી એણે કોઈને કોઈ દિવસ આપી હોય એવું પણ અમે જાણ્યું ન હતું. કોઈ પૂછે તો માત્ર જરાક હસી લેતો, બાકી શબ્દ એક બોલે તો એ ટપૈયો નહીં. એક સમયની વાત છે. ક્યારે ઠંડો પવન લાગ્યો તે ક્યાંથી લાગ્યો એનું ધ્યાન નથી રહ્યું, પણ આગલી રાત્રે વરસાદ પડ્યો હતો અને એ તો પાછો નીલગિરીનો વરસાદ. ભયંકર વરસાદ. ઘેલાની પેઠે એ વરસ્યો હતો અને ગાંડાની પેઠે એણે કડકડાટ ગળગડાટ કરીને આકાશ આખું પ્રગટ કર્યું હતું. તે દિવસે ભોગ જોગે બીજા માણસો પણ બધા બેંગ્લોર કાંઈક સિનેમા ખેલ જોવા ચાલ્યા ગયેલા, એટલે હું એકલો જ હતો ને લાકડા તો તોતિંગ 3 નાખ્યા હતા. દેવતામાં પણ જાણે એની કાંઈ અસર જ ન હતી. એટલે ગમે તે થાવ, સવારે હું ઉઠ્યો તો આખું શરીર જકડાઈ ગયેલું લાગ્યું, જાણે જાદુઈ લાકડી ફરી ગઈ હોય. હાથ પગ ચાલે કે કારવે. મને બીક લાગી. અંગ ખોટું પડી ગયું કે શું? અને અડધું અંગ તો ખરેખર શૂળ ભોંકાય જેવી વેદના આપી રહ્યું હતું. ભગવાનના દર્શનની જેમ હું ચિન્નાસામીના દર્શનની રાહ જોઈ રહ્યો હતો. સામેની ઘડિયાળમાં જોયું. 6માં હજી 1 મિનિટ બાકી હતી. બરાબર 6ના ટકોરા થયા ને ચિન્નાસામીના જોડા ખખડ્યા. મેં એને મારી પાસે બોલાવ્યો. એક ડૉક્ટર 2-3 માઇલ દૂરના કસ્બે રહેતો હતો. એ દર રવિવારે આવતો ને આજે હજી શનિવાર હતો. મેં ચિઠ્ઠી લઈને સ્વામીને રવાના કર્યો ને એના આવવાની રાહ જોતો ભગવાનને ભરોસે ત્યાં પડી રહ્યો. ચિન્નાસ્વામી તો બિચારો ગરીબ હતો. ઘર ભંગ થયા પછી ઘર માંડવાનો વિચાર સરખો એને પોસાય તેમ ન હતો, પણ મારે તો ધનના ઢગલા ઉપર બેસીને પણ ઐચ્છિક એકલવાયુ જીવન જ ગાળવાનું હતું. અહીં આ ભયંકર એકાંતમાં કોણ લાંબો વખત સાથ આપી શકે? એટલે હું પણ એકલો જ હતો.
ચા પાણી પણ ચિન્ના સ્વામી પાછો આવે ત્યારે અસહ્ય મૂંઝવણ અનુભવતો હું પડ્યો રહ્યો. ડૉક્ટર આવ્યા ત્યારે મારી શંકા સાચી પડી. અંગ અડધું ખોટું નહીં પણ ખોટા જેવું બની ગયું હતું. એમાં હવે જીવન આવતા વખત લાગવાનો. ઇન્જેક્શન, દવા, લેપ એમ અનેક વસ્તુ તરત શરૂ થઈ ગઈ. શરીરને પાછું ઠેકાણે લાવવા આકાશ પાતાળ એક કરવા માંડ્યા. એમાં ડૉક્ટરો પણ બદલાતા રહ્યા. એક જાય ને બીજો આવે, પણ વાત વધતી ચાલી. કોઈ દવા કામ આવતી ન હતી. એક દિવસ અચાનક મને એક વિચાર આવ્યો. આ ચિન્ના સ્વામી મૂળિયા ફેરવ્યા કરે છે, એને પૂછ્યું હોય તો. મેં ચિન્ના સ્વામીને બોલાવ્યો. ચિન્ના સ્વામી આવ્યો, પણ મને એક નવાઈ લાગી. એને કાંઈક કહેવું હતું, પણ જાણે કે એ કહી શકતો ન હોય તેમ એના મોં ઉપર વેદના હતી. મેં એને કહ્યું, સ્વામી, આના ઉપર કોઈ વાત તારા જાણવામાં છે? આ તો વધતું જ જાય છે. ચિન્ના સ્વામી જરાક પાસે આવ્યો. તેના ચહેરા ઉપર અજબ જેવી પ્રસન્નતા આવેલી જોઈ મને નવાઈ લાગી. એટલી જ વારમાં આવેલા આ ફેરફારને હું સમજી શક્યો નહીં. સ્વામીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મારું ગરીબનું એક મૂળિયું છે, જો ખપ લાગે તો. મેં એને એ લાવવા કહ્યું. ચિન્ના સ્વામી તરત અદૃશ્ય થઈ ગયો. 3 દિવસ સુધી પછી એ દેખાયો જ નહીં. લાગ્યું કે કાં તો છૂમંતર થઈ ગયો. એ જાણતો હતો કે હું મારું બધું ધીમે ધીમે સંકેલવા માંડ્યો છું. 8 દિવસ પહેલાં એણે 50 રૂપિયા ઉછીના લીધા હતા, એટલે એટલું તો એટલું લઈને કાં તો હવે ભાગી ગયો એવી શંકા પણ થઈ આવી. પણ ચોથે દિવસે સવારે બરાબર 6 વાગે ચિન્ના સ્વામી હાજર થઈ ગયો હતો. એના ચહેરા ઉપર અવર્ણ્ય આનંદ હતો. આંખમાં પ્રસન્નતા હતી. મોંની વાણી હાથના નમસ્કારમાં આવીને બેસી ગઈ હતી. આવીને એણે પોતાની પાસેથી એક વિચિત્ર જેવું કંઈક મૂળિયું કાઢ્યું. આ શોધવા ગયો હતો. તેણે કહ્યું, ક્યારેક જ મળી જાય છે. એ શું છે? મેં પૂછ્યું. ચિન્ના સ્વામીએ કંઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. હું સમજી ગયો. કદાચ એની આજીવિકાનું એ સાધન હશે, એટલે એ નામ આપવા ખુશી નહીં હોય. મેં એના ખભા ઉપર હાથ મૂક્યો. જો સ્વામી, આ કામ લાગે તો તારા પેલા પૈસા માફ. બીજા પણ 50 આપો ઉપરથી, ને જિંદગીભર તું અહીં મજા કર. બસ, રાજી થયો હવે? ચિન્ના સ્વામી કાંઈ બોલ્યો નહીં. એ તો ઊંધું ઘાલીને મૂળિયાને ઘસી રહ્યો હતો. પછી એણે ધીમે ધીમે આખા શરીરે એનો લેપ કર્યો. ધાબળો ઓઢાડીને મને સૂઈ જવાનું કહ્યું. મોડેથી હું જાગ્યો ત્યારે એક વાતની નવાઈ લાગી. ખરેખર કાંઈક ફેરફાર હતો. વખતે મને ફેરફારે પણ એમ થયું હોય. ચિન્ના સ્વામીની આ વાત 3 દિવસ સુધી ચાલી. મને પણ લાગ્યું કે કહો ન કહો, આ અણઘડ માણસ પાસે કાંઈક વસ્તુ છે. શરીરે ઘણું ઠીક જણાતું હતું. પ્રયોગ ચાલુ રાખ્યો. 8મે દિવસે 8 આના ફેર હતો. 1 મહિનામાં હું હાલતો ચાલતો થઈ ગયો. મને હવે ચિન્ના સ્વામીની ઝૂંપડીએ જવાનું મન થઈ આવ્યું. એક દિવસ રજા હતી ત્યારે ગયો પણ ખરો. ચિન્ના સ્વામી પાસેની આ વસ્તુ અદ્ભુત હોય તો એક પંથને દો ગાજ એવી વાત બને તેમ હતું. મારા મનમાં એ વિચાર ઘોળાતો હતો. અનેકોને આ વસ્તુ આશીર્વાદરૂપ થાય એની શોધખોળ ચિન્ના સ્વામી જ કરે. એકાદ નાનકડી દુકાન આની માંડી હોય તો પૈસાના પણ ઢગલા થાય. હું ચિન્ના સ્વામીની ઝૂંપડીએ પહોંચ્યો ત્યારે એ ભાત રસમ લઈ રહ્યો હતો. થોડીવાર હું બહાર બેઠો. એ બહાર આવ્યો ત્યારે મને ત્યાં બેઠેલો જોઈને નવાઈ પામ્યો. એ એકદમ પાછો ઝૂંપડીમાં ગયો. હું સમજી ગયો, સ્વામી, કોફી નથી પીવી હો. એણે ઢાળેલા ખાટલા ઉપર બેસતા મેં કહ્યું. પણ 5 મિનિટમાં તો એ તાજા બૂંદમાંથી બનાવેલી કોફીનું પ્યાલું લઈને હાજર થઈ ગયો. એક પિત્તળ પવાલામાંથી બીજા પવાલામાં ઝડપથી લાંબી ધારે રેડાતી એ કોફીની ખુશ્બુ કંઈ અજબ હતી. મને થયું કે ચિન્ના સ્વામીના પ્રેમાળ હૈયામાં હું અહીં આવ્યો એનો આનંદ બેઠો છે. મેં કોફી લીધા પછી ધીમેથી ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટો કાઢી. ચિન્ના સ્વામી કોફીનું પ્યાલું અંદર મૂકીને બહાર આવ્યો ત્યારે તેની સામે એ ધરી. ચિન્ના સ્વામી, લે. ચિન્ના સ્વામી એનું પરિચિત હાસ્ય કરતો ભડક્યો હોય તેમ હાથ જોડીને પાછો હટી ગયો. નાહી શેઠજી, નાહી કરતો આગો ખસી ગયો. મેં જાણ્યું આટલો નકારી વિવેક તો સૌ બતાવે, એટલે મેં ઊભા થઈને એના હાથમાં એ મૂકવા માંડી. પણ એ તો અગ્નિ અડ્યો હોય તેમ વધુ આગો ખસી ગયો. મેં વિચાર્યું, ડૉક્ટરોમાં નહીં તો 700-800 બગાડ્યા હશે, ત્યારે આ વિચારો તો માગતો પણ નથી. 100 ને બદલે નોટો 150નો ને પછી 200ની કરી નાખી. ચિન્ના સ્વામી, આ લ્યો, આ કાંઈ નથી. તમે આ મૂળિયા શોધવાનું કામ કરો ને આપણે તમારે માટે પાક્કું મકાન બંધાવી દેવાનું. આને શું કહે છે ચિન્ના સ્વામી, આ મૂળિયાને? ચિન્ના સ્વામી 2 હાથ જોડીને માથું નમાવીને જમીન તરફ જ નજર રાખીને બોલ્યો. શેઠજી, એ વાત હવે જવા દો. મેં જાણ્યું કે નામ તો ધીમે ધીમે કઢાવાશે. સારું, પણ આ તો લ્યો. લ્યો, આ 200 ને પેલા 50 તમે લીધા છે તે પાછા નથી લેવાના હો.
ચિન્નાસ્વામીએ માથું ધુણાવ્યું. શેઠજી, તમારે આપવું જ હોય તો 3 આના ભાતના ને 2 મરચાં એટલું જ આપવાનું છે ને મારે લેવાનું છે. આ ચીજ તો અમારે ત્યાં 150 વર્ષથી છે. અરે પણ કાંઈ ગાંડો થયો છો ચિન્નાસ્વામી? હું રાજી થઈને આપું છું ને. તું આનું નામ મને પછી આપજે ને આપણે તારે માટે બેંગ્લોરમાં મકાન બંધાવીશું ને. ચિન્નાસ્વામી હવે જોરથી બોલી ઉઠ્યો. શેઠજી, હવે બોલતા નહીં. મહારાજજી, આ વસ્તુ અમારા કુટુંબમાં બાપ દાદાની પરંપરાથી ચાલતી આવે છે. 150 વર્ષ થયા બાપ દીકરાને એ આપતો આવે. હા, એમ છે. હું નવાઈ પામ્યો. 3 આના ભાતના ને 2 મરચાં શેઠજી. આના બદલામાં તમારે મને આપવાનું છે. 1 દીનું મારું ભોજન આમાંથી મારે લેવાનું છે. એટલે હવે બીજી ત્રીજી ખોટી વાત કરીને આ અમારી વસ્તુને તમે લાંછન લગાડતા નહીં. અરે પણ ચિન્નાસ્વામી 2 હાથ જોડીને માત્ર બોલ્યા વિના નમી જ રહ્યો. તે ધીમેથી બોલ્યો. શેઠજી, હવે બોલતા નહીં. આ કોઈ વસ્તુ નથી. આ તો બાપ દીકરાની પરંપરામાં ચાલી આવતી હાથ સોંપણી છે. એનું કંઈ નામ નથી. 3 આનાના ભાત ને 2 મરચાં શેઠજી. કાલે હું તમારે ત્યાંથી એ માંગી લઈશ. અરે પણ ચિન્નાસ્વામી, મેં જોયું તો ત્યાં ચિન્નાસ્વામી હતો જ નહીં. એ જંગલમાં અદૃશ્ય થઈ ગયો હતો. મને બહુ જ નવાઈ લાગી. હું પાછો ફર્યો પણ મને અનેક વિચાર આવ્યા કરતા હતા. એક પળભર એના જૂના વિચારને બાજુએ મૂકીને આનો વેપાર કરે તો લાખો કમાય તેમ છે, ત્યારે કયા બળ ઉપર એ આ લાભ જતો કરતો હતો? શ્રદ્ધા ઉપર, અજ્ઞાન ઉપર, વહેમ ઉપર, ભાવના ઉપર કે કેવળ શંકા ઉપર? એમ પ્રકટ થશે તો વસ્તુ કુટુંબમાંથી ચાલી જશે એવી શંકા ઉપર. એ ગમે તેમ હોય પણ છેવટે તો મને એટલું જ લાગ્યું કે આ તે કેવી વિચિત્ર વાત છે. પણ આમાં ચડે કોણ? પેલી અનામી જડીબુટ્ટી કે આ રંક માનવ? એની આ જીવન રીતિ વૈજ્ઞાનિક કહેવાય કે અવૈજ્ઞાનિક એની મને કાંઈ ખબર પડી નહીં. એ સાંસ્કૃતિક છે કે અસાંસ્કૃતિક એ પણ મને કાંઈ પત્તો લાગ્યો નહીં. આખે રસ્તે એ પ્રશ્નોનો ઉત્તર મેં શોધ્યો પણ મને એ વખતે એનો પ્રત્યુત્તર મળ્યો ન હતો અને હજી આજે પણ મળ્યો નથી.